હેલો મિત્રો, તો ફરીથી નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે ઓલરેડી વાગી ગયા છે બપોરના 3 અને આજે એક એવો પ્લાન કર્યો છે કે ગામડે જઈએ। તો આજે મિત્રો તમને મારું ગામ બતાવું, તો બ્લોકમાં બન્યા રહેજો। આજે મારું ગામ છે કેશોદ તાલુકાનું મેસવાણ ગામ, અને આજે હું ગામડે જાઉં છું કેમ કે દાદાની તબિયત થોડીક બગડી ગઈ હતી। તો હું આટો મારતો આવું તો એમની ખબર પણ કઢાઈ જાય અને આટો પણ મરાઈ જાય। તો બ્લોકમાં બન્યા રહે। તો મિત્રો, તો હું જાતો હતો તો પપ્પા કહે કે કઈ બાજુ જાસ ભાઈ? હું જાઉં છું ગામડે। તો પપ્પા કહે કે તું એટલો જ જાશો? તો મેં કીધું હા। તો મને કે હાલી કે હું આવું। તો હવે પપ્પા તૈયાર થાય છે, તો પપ્પા પણ આવે છે। તો હું પપ્પા બે ગામડે જાય તો મળીએ ગામડે। તો મિત્રો, પપ્પાના બૂટ ને બધું રેડી હો। ઓહો ક્યાં હું થઈ ગયો છું રેડી, અને પપ્પા હવે બૂટ પહેરે છે તો હવે નીકળવાની તૈયારી જ છે। તો લોકમાં બની રહેજો। આ અમારા માને મંગળવાર છે, જમ્યું નથી, ફરાળી ચેવડો ખાઈ લે એ હાઈ જેમ છે। કા શું છે મજા? આ 3 વાગે તમે ફરાર કરો? સેવડો ખાંસ એવું છે? ચાલો મિત્રો, અમે લોકો જઈએ છીએ। પપ્પા તો રેડી થઈ ગયા, મારી મત ઉડી ગઈ। તારે આવું છે? નહીં, હાલ ને પપ્પા હવે પપ્પાનું એનું ગામ છે તો મારે જ જાય ને। હા, પપ્પાનું ગામ છે અને પીઠા ઉપર રાહ જોઈને બેઠા છે। પીઠા ઉપર સ્ટેશન મળવા જોઈએ, મજા નથી ને એટલી। પપ્પાને કાકા ને કા હે? પપ્પાને કાકા ને? હા, હાલ તારે આવું છે? ના। તમે જઈ આવીએ? હા હા, તો મળીએ કાકા। તારે આવું? To be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. તો મિત્રો, તો મારા પપ્પા કે ક્યાંય ઊભી રહી, મારે પાન ખાવું છે। તો પાન અત્યારમાંથી પાન હવે જમાવો તો પાન ને બધું ચાલુ છે, પાન બને છે, પાન ખાવા ઉભા રહી ગયા। મિત્રો, આ જો બધું જીબીનું કામ ને બધું હાલે છે ને, તો આ બધા રોડ ને બધું ખોદી નાખ્યું છે। શેઠ આમ ઉઠી જો એટલે મારે ગાડી પણ આમ ઓલી બાજુ રાખવી પડે, અને આ બધું ખોદી નાખ્યું, શેઠ લગી ખોદેલું છે બધા જીબીનું બધું। ને સામે આપણા જમિયલ શાહ પીર એટલે દાતાર, આજથી અમારા દાતાર ચોખ્ખું દેખાય હો ભાઈ। હા, તારી જય જમિયલ શાહ દાતાર। અમે ઓલરેડી કેશોદ પહોંચી ગયા છે। તો ગામડે જતા હતા, તો હવે અમારા ભાઈને બધા અહીંયા કામ કરે છે, તો અહીંયા આટો મારતા જાય। તો અમારા ઓલા દેશી કારીગર લોકવાળા માણસો અહીંયા કામ કરે, મળી જાય। હા, દેશી કારીગરો હો ભાઉભાઈ, શું કરો છો? મજામાં બાપુ? તો મિત્રો, આ અમારા દેશી કારીગર વ્લોગની આખી ટીમ છે, એમની ચેનલ છે દેશી કારીગર વ્લોગ। તો અમારામાં જેટલા સબસ્ક્રાઈબર છે એટલા એનામાં સબસ્ક્રાઈબર કરી નાખજો મોટા ભાઈ। આ અમારા કારીગરો મોટા। હા, હા।
બાપા 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 હા મિત્રો અમે જો સંદીપભાઈ એવા છે અમને મળવા એનું ચેનલનું જરાક ઓલું જોવાનું હતું આપણે જોઈ દીધું એનું ચેનલ કમ્પ્લીટ જ છે ને આપણી યુટ્યુબ ફેમિલી પણ એમને સપોર્ટ કરજો અને કંઈ પણ કામકાજ પડે તો સંદીપભાઈ પાછો અમને મળી જાઓ. ચાલો મળીએ તો મિત્રો અમારા ભાવેશભાઈનું અહીંયા પણ સાઈડ હાલતી હતી સ્લેબ ભરતા હતા તો હું કહું ભાઈ ભાવેશભાઈની મુલાકાત કરી લે. હા ભાવેશભાઈ શું કરો ભાવેશભાઈ? બસ ગો ભાઈ કેબ ભરી ગયો કેબ ભરી વાઇબ્રેટર કોઈ આવી છે વાઇબ્રેટર પિનમાં આમાં શોર્ટ ન લાગે એટલા માટે વાઇબ્રેટર કેબ મારવી પડે. કેબ ભરાઈ ગયો છે તો પછી અમે નીકળીએ ઘેરે હા ભાવેશભાઈની સાઈડ હો ભાઈ કેશોદમાં. તો મિત્રો ચાલો હવે તો જઈએ ગામડે દાદા દાદીને ખબર કાઢીને પછી ઘરે રવાના જુનાગઢ. મિત્રો ઓલરેડી અમે ગામડે પહોંચી ગયા છે ને અને જો અમારું જૂનું મકાન અમારા દાદાનું મકાન તમને બતાવું તો મિત્રો આ છે અમારા જૂનું દાદાનું મકાન અને આ છે અમારા પીઠા પપ્પાનું મકાન. બરાબર મારા પપ્પા તો વયા ગયા હું અહીંયા જાઉં છું લોકમાં બન્યા રહેજો. અમારા પીઠા પપ્પા કઈ ગયા? હા તારી પીઠા પપ્પા શું બનાવવા? પાપા પુડલા બનાવો કે શું મળે? સારું સારું છે બધું થાય જો દીકરા ખવાય પીવાય જો આમાં પીઠા પપ્પા આ હામું તો જોઉં એ મારી શું થયું? મજા નહોતી? અરે બાકી નો કેમ છે? જલસા ને? ઢોકળાની બેન મેં બનાવ્યા ખાધા ને ઘેર ગયો તો ઈ કે મને ઈ બનાવી દે તો કે પણ તમે કઈક નામ પાડો તો તમને બનાવી દઉં. તમને હું બનાવી દઉં તમારી બેને બનાવી તો કે નહીં કે છે તું બનાવી જ દે. તો ઓલી કે મને કઈ ખબર નથી હું બનાવું ઈ હું પણ બોલે હું ટપું કે ન ટપું ઈ બનાવી દે. બોલો નદી આવી એ ભાઈ ટપાઈ ગયો કે ટપું કે ન ટપું તો ટપાઈ ગયો ને તો ભૂલાઈ ગયું ઢોકરાનું. પછી ઘેર જઈને ઓલીને મારવા માંડ્યો મારીને કરી દીધી આડે હાથ રે તો પેલા પણ મને મારીને ઢોકરા જેવી કરી દીધી કે બધો ઈ ઢોકરા મારી બેને બનાવ્યા. એવું તો દીકરા હટાણે. મિત્રો તો અમારે બા જો પૂળા બનાવે છે. હવે એ જૂના માણસો છે તો એને એવું બહુ ભાવે અને એને બને મસ્ત. આપણે બનાવે તો એવા બને નહીં. તો બ્લોકમાં બન્યા રહેજો. હમણાં પીઠા પપ્પા શું કહે સાંભળીએ. ખુશ થઈ ગઈ. હા વાય આવતો પપ્પાને ને ફરવા દે બદલાવજે. હા હે તબિયતમાં શું થયું? ચિકન ગુનિયા અને તાવ આવ્યો હતો? તાવે ભાંગી નાખ્યો. 4 વખત ગયા આપણે મુકન પીઠિયા. હવે દવા દે સારું છે? હા ઘણું સારું છે મારા બાપ. તો વાંધો નહીં. એ ખુરશી ભાંગી જાય જોજો શોટ લાગે નહીં. મારી પથારી ભરી જાય. 4 વર્ષ થયા લઈ ગઈ. 4 વર્ષ થયા તો હજી તમારે ખેસવો છે ડેમ? હા ડાયરેક્ટ જુનાગઢથી આવો.
ડોહી માઉં કરે મજા કરે ઉઠવા બેવાનું મને એ બીક લાગી કે અટાણા ન હોય કહું ફોન બોન કરે કહું મને એ ઉપાડી છે જો ઉકળી જાય લગભગ. આ બાપા ઠંડી કેવી પડે અમારે તો આ મજા આવે ઓછીમાં હોય તો એમને ઠંડી પીડા આવે એમને. પણ આ તો બધું પેક છે ને આ પેક કહેવાય હામો ફૂલ અને આ બાર હવારે કોઈ ફોન હતો દુનિયાનો 12 વાગ્યા લગન ભાઈ એટલે આમ ઠંડી તો પડતી છે ને ઠંડી તો બહુ પડે કેમ કે બાજુમાં જમીન રહ્યું એટલે પડે. હા પાછી પાણીનો વિસ્તાર પાછા પીચ થઈ ગયો છે હમ એ સારું આવ્યા તો સારું હું સારું કૂદી ના શા નથી પીવો તમારા પૂડા બની ગયા હે મળીએ તમારા પૂડા બની ગયા કેવા બન્યા મારે નથી ખાવા પૂછું તો વાંધો નહીં. બાપા તો નીકળ્યો ના બેવું નથી જાય એને સારું છે હા બીપી વધી ગઈ ના એ સારું છે હવે નથી વાંધો. હાલો તો તબિયત જરાક જાળવજો બરાબર. આ ઠંડીના બરાબર ધ્યાન રાખજો ને બધું ઓઢી રાખજો આ જર્સી ને બધું પહેરી રાખજો. હાલો તો મિત્રો હવે અમે જઈએ છીએ અમારા કાકાના ઘરે. કાકાના ઘરે ચા પાણી પીને અમને જુનાગઢ ભાગીએ. કાકાના ઘરેથી નીકળી ગયા છે તો હવે અમે લોકો જુનાગઢ માટે નીકળીએ છીએ. તો અમારા ગામની જો થાબડી છે એ બહુ વખણાવ છે તો અમે હજી થાબડી લેવા આવ્યા છે. ચાલુ રાખજો. કાકા હું થાબડીનો શું ભાવ? 400 ને કિલો. થાબડી છે ને 400 રૂપિયાની કિલો તમને મળી જાય બરાબર છે. અમારા ગામમાં કોઈને લેવાની હોય તો કમેન્ટ કરજો. અમારા કાકાનો છોકરો આમાં દીકરો જે મેસવાનની સાઈન પણ હવે જુનાગઢ વહી ગયા ભાઈ રામનગરની મોજ કરે. મિત્રો તો અમે લોકો થાબડી લઈ લીધી છે તો હવે અમે લોકો હવે જઈએ જુનાગઢ માટે. તો હવે મળીએ જુનાગઢ. તો મિત્રો ઓલરેડી અમે ઘરે પહોંચી ગયા છે તો બહુ થાકી ગયા કેમ કે કેશોદથી કન્ટિન્યુ ગાડી ચલાવી છે તો થાકી ગયા છે ભયાનક. તો અત્યારે હવે વિડીયોને આપણે કરીએ એન્ડ. અને તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાછા ફરીથી નવા વિડીયો સાથે મળશું. ત્યાં માટે ગુડ નાઇટ, બાય બાય. તો કાલે મળીએ નવા વિડીયોમાં.